દૂધી છે ને, દૂધી આખી દૂધી હોય લઈ અને કદાચ પેલી જાડી હોય બહુ નહીં પણ પાતળી દૂધી હોય તો લઈને અડધી દૂધી કાપી નાખવી, એને ઉપરની છાલ છોલી નાખવી, છાલ છોલીને નાના ટુકડા કરીને મિક્સચર મશીનની અંદર નાખી અને 7 પત્તા તુલસીના અને 7 પત્તા ફુદીનાના એની અંદર નાખીને બરાબર ક્રશ કરી નાખો અને ક્રશ કર્યા પછીથી એને નીચે ઉતારી અને ગાળી લો. ગાળ્યા પછીથી એની અંદર સંચર નખાય, સંચર અથવા તો સિંધવ મીઠું એ નખાય. એ નાખીને તમે લો ને, હવે કેટલું માપ લેવું કે 200-300 ગ્રામ લેવું, લગભગ એથી વધારે લેવાની જરૂર નથી. એ લો તો એનાથી એક તો બ્લડ પ્રેશરમાં ફાયદો કરશે, પણ બીજો મોટામાં મોટો એનો ફાયદો છે તો પ્રોસ્ટેટ છે ને, પ્રોસ્ટેટ, એ પ્રોસ્ટેટની તકલીફ પણ નહીં થાય.